નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 29/6/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છે, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા સોના ચાંદીની ભાવની અપડેટ મળતી રહે। ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 240 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1920 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2400 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,000 રૂપિયા અને 1 કિલો ચાંદી 2,40,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ ફરી એકવાર જોવા નહોતી મળી, ભાવ છે તે કંદરે સ્થિર રહ્યા હતા। તો આમ જોવા જઈએ તો મિત્રો, ચાંદીની બજાર છે તેમાં જોરદાર વધારો તરફી માહોલ બાદ એક થોડું સ્ટેબલ મુવમેન્ટ અત્યારે જોવા મળી રહ્યું છે અને 2,40,50,000 બજાર છે અત્યારે મુવમેન્ટ કરી રહી છે। 18 કે સોનાના ભાવ જોઈએ 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 13,195 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,05,560 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,31,950 અને 100 ગ્રામ સોનું 13,19,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની સ્થિતિ છેલ્લા 3 દિવસની સ્થિતિ જોવા જઈએ તો બજારમાં વધારે તરફી માહોલ ચોક્કસપણે જોવા મળ્યો હતો। જોરદાર વધારે તરફી માહોલ વચ્ચે આજે બજારમાં એક પ્રકારે આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 14,394 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,15,176 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,43,940 અને 100 ગ્રામ સોનું 14,39,400 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, તે પ્રકારે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે માહોલ છે તે સામાન્ય ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે, જો કે બજારમાં ખાસ મોટો ઘટાડો થયો નથી। 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,797 રૂપિયા, 8 ગ્રામ સોનું 86,378 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,07,970 અને 100 ગ્રામ સોનું 10,79,700 રૂપિયા સુધી રહ્યા હતા ભાવ। આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને બજાર છે તેમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને આમ જોવા જઈએ તો વૈશ્વિક પરિસ્થિતિમાં અત્યારે યુદ્ધનો માહોલ શાંત થતાની સાથે બજારમાં થોડી રિકવરી જોવા મળી રહી છે અને જેના પરિણામ સ્વરૂપે છેલ્લા 2 દિવસની સ્થિતિ જોઈએ તો વધારે તરફી માહોલ બન્યો હતો। આજે ચોક્કસપણે બજારમાં ઘટાડો થયો છે, પરંતુ ખૂબ ના કહી શકાય તે પ્રકારનો ઘટાડો જોવા મળી રહ્યો છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તે પણ થોડું મજબૂત થયો છે અને ક્રૂડ ઓઇલની સ્થિતિ છે તેમાં પણ ક્રૂડ ઓઇલ છે તે ખાસ કરીને ભાવ છે તેમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટે છે એ સમયગાળા દરમિયાન સોનું છે તે વધતું હોય છે, ક્રૂડ ઓઇલ મોંઘું થાય તો આ સંજોગોમાં સોનું છે તે ઘટતું હોય છે। આવી સ્થિતિ આપણે જોઈ છે। તો ક્રૂડ ઓઇલ છે તે અત્યારે $75 નજીક અત્યારે જોવા મળી રહ્યું છે।